બનાસ ક્યારે પાણીની થપાટોથી બેહાલ થયું છે? બનાસ ક્યારે પાણી વગર બેહાલ થયું છે? અત્યારે પરિસ્થિતિ એ છે કે બનાસ પર કુદરત પણ નારાજ છે અને સરકાર પણ નારાજ છે. જી હા, કારણ કે બનાસકાંઠાની જીવાદોરી સમાન સીપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં પાણીનું એક પણ ટીપું નથી આવ્યું. સીપુ ડેમમાં માત્ર 3% જ પાણી છે, મુક્તેશ્વર ડેમમાં 8% પાણી છે, તો દાંતીવાડા ડેમમાં 15% પાણી છે. આ પાણીનો જથ્થો માત્ર શિયાળા સુધી ચાલે એટલો જ છે. જો વરસાદ ન આવે તો લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે. બનાસકાંઠા જિલ્લો માત્ર આ ડેમના પાણી પર આધારિત છે. જો ડેમ ન ભરાય તો પીવાના અને સિંચાઈની પાણીની તંગી સર્જાઈ શકે છે, કારણ કે અહીં પાણીના તળ ઊંડા છે, પાણીની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે અત્યારે તો બનાસવાસીઓ તરસી આંખે જોઈ રહ્યા છે કે આ ડેમ ક્યારે ભરાશે. આ વર્ષે ખેડૂતો વરસાદની ખૂબ રાહ જોઈને બેઠા છે, કુદરતને પણ પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ ખૂબ અતિશય ગરમી, બફારો, ભયંકર ખરાબ વાતાવરણ છે, પરંતુ વરસાદ બિલકુલ આવતો નથી. એટલે ખેડૂતો કાગડોળે અત્યારે વરસાદની રાહ જોઈને બેઠા છે. પોતાના મોંઘા બિયારણો પોતે વાવી અને બધા રાહ જોઈ રહ્યા છે કે જો વરસાદ આવે તો ખેડૂતોને રાહત થાય. અને ડેમ પણ બિલકુલ ખાલી છે, કોઈ નદીમાં પાણી નથી, ડેમમાં પાણી નથી. એટલે ખેડૂત તો કુદરત ઉપર આધાર રાખીને બેઠો છે, ભગવાનના ભરોસે છીએ. બનાસ ક્યારેક પાણીની થપાટોથી બેહાલ થયું છે તો ક્યારેક પાણી વગર બેહાલ થયું છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે બનાસ પર કુદરત પણ નારાજ છે અને સરકાર પણ નારાજ છે, કારણ કે આ વખત બનાસકાંઠાની જીવાદોરી સમાન સીપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં પાણીનું એક પણ ટીપું આવ્યું નથી. અત્યારે દ્રશ્યો બતાવીશ કે આ જે સીપુ ડેમ છે ત્યાં અત્યારે માત્ર 3% પાણી છે. ઉપરવાસમાં પણ વરસાદ નથી થયો અને બનાસકાંઠામાં પણ વરસાદ નથી થયો, જેને કારણે સીપુ ડેમમાં 3% પાણી છે, મુક્તેશ્વર ડેમમાં 8% પાણી છે, જ્યારે દાંતીવાડા ડેમમાં 15% પાણી છે. એટલે કે માત્ર શિયાળા સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો રહ્યો છે. જો કે આ ડેમ ન ભરાય તો આગામી સમયમાં પીવા માટેની અને સિંચાઈ માટેની પાણીની મોટી સમસ્યા ઊભી થાય તેમ છે. અત્યારે તો કુદરત નારાજ છે તેવું કહી શકાય, કારણ કે અહીંયા પાણીના તળ ઊંડા છે, પાણીની કોઈ વ્યવસ્થા નથી, માત્ર ડેમ પર આધારિત આ જિલ્લો છે અને આ જે ડેમો છે તેમાં પાણી નથી. ત્યારે અત્યારે તો જે બનાસ છે અથવા તો બનાસવાસીઓ છે આ તે ડેમ સામે તરસી આંખે જોઈ રહ્યા છે કે આ ડેમ છે એ ક્યારે ભરાશે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.